ચેતક બાપ, આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે, આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ, એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું, કોઈ દી છૂટી નહીં શકું. ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે. મને ખબર છે હવે તું જાજુ રહી કેમ છે નહીં, પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે? તું કહેતો ચબૂતરા બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો નિશાળું બાંધવું, શેમાં તારો જીવ રોકાણો છે? તમામ શક્તિ ભેળી કરીને તે બાપુ ચેતક, જો જાનવર બાપુ બોલે નહીં, દ્રષ્ટાંત ખોટા હોય, એનો હેતુ સાચો હોય. આપણો બળદિયો હોય ને શેઠે નામ વળ એમ ન કેવું પડે, એને ખબર જ હોય કાંઈ વળવાનું જ આવે ને ખાડમાં જાવી. આપણે નથી વળતા, જાનવરને બધી ખબર પડે છે. ખોળામાં માથું લઈ અને ચેતકને પૂછે છે ચેતક શેમાં તારો જીવ છે? તેથી બાપુ ચેતક એને રાણાને કહે છે કે હું આ રણ મેદાનની માલિકો મરું છે એનો મને કોઈ અફસોસ નથી. તારા જેવો ધણી હોય આવા રણ મેદાનની માલે રાજાને વિજય અપાવ્યા પછી મારું મૃત્યુ થાય એનો મને કોઈ અફસોસ નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી આ રણ મેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય એનો મને અફસોસ છે. જો મને એટલી શક્તિ આપી હોત ને કે હું મારા ધણીને ઘરે પુગાડું, એટલો જ મને અફસોસ. ને રાણાએ આંખમાંથી હાથ દઈ દીધો, બસ કર ચેતક, હવે બોલતો ને નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને તેથી રાણાએ બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું, ચેતકને કીધું ચેતક હવે હું જીવું ત્યાં સુધી આપણી ઘોડામાં એટલા ઘોડા છે ને પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. હું તને કહું છું બાપુ જીવ વિયો ગયો અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા પણ કોઈ દી ઘોડા માથે બાપુ એને સવારી નથી કરી. આટલી ખુમારી માણાને હતી ને આટલી ખુમારી જાનવરને હતી.